નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈને આપી દેવામાં આવી છે નવી આગાહી। એટલે ગુજરાત રાજ્યમાં વરસાદી રાઉન્ડ જે 22 તારીખે શરૂ થયો હતો એ 27 તારીખ સુધી ચાલ્યો છે। ગુજરાતમાં હવે 28, 29 અને 30 તારીખ વરસાદનું જોર ઘટી જવાનું છે। ગુજરાતમાં વરાપ નીકળશે એટલે ખેડૂતો ખેતીલક્ષી પોતાના કામો કરી શકે, કારણ કે કોઈ મોટા વરસાદની સિસ્ટમ 28, 29 અને 30 તારીખ દરમિયાન ગુજરાતમાં નથી। પરંતુ હવે મોટાભાગના પ્રશ્નો એવા થતા હશે ખેડૂતોને કે તો ફરીથી નવો રાઉન્ડ ક્યારે આવશે। તો મિત્રો આ જે વરસાદનો વિરામ છે કોઈ જાજો લાંબો નથી રહેવાનો, માત્ર 3 દિવસ જ તમને આરામ મળશે, કારણ કે વરસાદની નવી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ગુજરાત રાજ્યમાં 31 તારીખે સવારે પહોંચી જવાની છે। એટલે ગુજરાત રાજ્યમાં જાજો દિવસ સમય નહીં મળે। જી હા મિત્રો, વરસાદી રાઉન્ડ જે છે તે વિરામ લઈ રહ્યો છે અત્યારે હાલ ગુજરાતમાં। એટલે જે પણ ખેતીલક્ષી તમારા કામો છે, બાકી તમારે જે પણ મિત્રો વરાપમાં કરવાના કામો છે તમે કરાવી લેજો, કારણ કે 31 તારીખથી બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાત રાજ્ય પર ત્રાટકશે। એટલે 31 થી લઈને 5 તારીખ સુધી ગુજરાતમાં ફરીથી અનરાધાર વરસાદ પડવાને લઈને અત્યારે હાલ મિત્રો હવામાન વિભાગે પણ આગાહી આપી દીધી છે અને અત્યારે હાલ જે સિસ્ટમો છે તે પ્રમાણે માહિતી મળી રહેશે। હવામાન જાણકાર અમલાલ પટેલ પણ આગાહી આપી છે કે 30 તારીખ પછીનો જે સમયગાળો છે તેમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે। અમલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાત રાજ્યમાં વરસાદી રાઉન્ડ 3 ઓગસ્ટ સુધી ચાલશે। 30 તારીખથી લઈને 3 તારીખ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથેના વરસાદો નોંધાઈ શકે, જોવા મળી શકે તેવી પ્રેડિક્શન એટલે કે આગાહી અમલાલ પટેલ તરફથી કરવામાં આવી। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદે ખેડૂતોને રડાવી દીધા, કારણ કે છેલ્લા 12 દિવસથી મિત્રો ગુજરાત રાજ્ય પર અનરાધાર વરસાદની સિસ્ટમ તાંડવ મચાવી રહી છે। એમાં પણ છેલ્લા 5 દિવસ ગુજરાતમાં અતિ ભારે રહ્યા, જેમાં મોટા મોટા વરસાદી આંકડા આપણે જોયા। અમુક જિલ્લાઓમાં તો 45 ઇંચના વરસાદો પડ્યા। આને કારણે મિત્રો ખેતરો જે છે તે હવે ધોવાઈ ચૂક્યા છે, ઘણા બધા જિલ્લાઓમાં નુકસાની ગઈ છે। ત્યારે હવે ફરી એકવાર મિત્રો જે છે તે દેશના ખેડૂતોએ, ગુજરાતના ખેડૂતોએ પાક નુકસાન સહાયની માંગ સરકાર સામે કરી છે। મોટા ભાગના જિલ્લાઓમાં મિત્રો આ નુકસાની ગઈ છે। સૌરાષ્ટ્રમાં અમરેલી સહિતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાક ધોવાયા છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, વાવ-થરાદથી લઈને મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલા અવિરત પડેલા મુશળધાર વરસાદને કારણે ખેડૂતોને મિત્રો ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે 10-12 ઇંચના વરસાદો ગણતરીની કલાકોમાં પડી જતા પાણી ખેતરોમાં ફરી વળ્યા, ખેતરો જળબંબાકાર થઈ ગયા। આટલું જ નહીં, ખેતરોમાં પાણી ભરાઈ રહેવાને કારણે વાવેતર કરેલો તમામ પાક નિષ્ફળ જવાની આશંકા સેવાઈ રહી છે। ત્યારે વરસાદી પાણીના સતત ભરાવાને કારણે ખેડૂતોમાં વાવેલા અડદ, તુવેર, મગ, ગુવાર અને એરંડા સહિતના કપાસ જેવા રોકડિયા પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે અને આનાથી હવે પાક નુકસાન સહાયની માંગણી પણ કરવામાં આવી છે। ફરી એકવાર સરકાર પાસે ખેડૂતોએ હાથ લંબાવ્યો છે કે ફરી એકવાર જે આ કુદરતી આફત ખેડૂત ઉપર આવી છે તેમાં સરકાર ખેડૂતોનો સાથ આપે અને સર્વે કરીને યોગ્ય સહાય ફાળવે। તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ કેવો રહ્યો આ ત્રીજા રાઉન્ડની અંદર જે 22 થી 27 તારીખે રાઉન્ડ પૂરો થયો જરૂરથી કોમેન્ટમાં લખજો। અતિવૃષ્ટિના વરસાદો આવ્યા છે કે મધ્યમ વરસાદો આવ્યા છે, જે પણ ખાસ કરીને ગામના નામ સાથે લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈએ તો ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર થઈ શકે। ગુજરાત રાજ્યની અંદર સૌથી મોટા સમાચાર હવે જણાવી દઈએ મિત્રો, ગુજરાતમાં છેલ્લા 4 થી 5 મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવો 100 રૂપિયા વધી ચૂક્યા છે। જી હા મિત્રો, વર્ષ 2026ની શરૂઆત થઈ ત્યારે ગેસ સિલિન્ડરના ભાવ 950 રૂપિયા આસપાસ જે છે 850 રૂપિયા આસપાસ જોવા મળ્યા હતા, પરંતુ હવે અત્યારે જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં લગભગ 100 રૂપિયા ભાવ વધી ચૂક્યા છે। 960 રૂપિયા આસપાસ હવે ગેસ સિલિન્ડરના ભાવ પહોંચી ગયા છે। આ શા માટે વધ્યા હતા? તો જે યુદ્ધ ચાલ્યું હતું ઈરાન અને અમેરિકાનું, તેને કારણે માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર ભાવ વધારો થયો હતો ગેસ સિલિન્ડરની અંદર। ત્યારે હવે લોકોને આશા છે કે ગેસ સિલિન્ડરના ભાવ ઘટી શકે, કારણ કે યુદ્ધ હવે મિત્રો થોડું ઓછું થયું છે। યુદ્ધ મિત્રો સમાપ્તિ તરફ આગળ વધી રહ્યું છે અને મેઇન વાત એ છે કે સ્ટેટ ઓફ હોર્મુઝ એ રસ્તો છે કે જ્યાંથી ગેસ લાવવામાં આવતો એ રસ્તો બંધ થયો હતો યુદ્ધ દરમિયાન, તેથી મિત્રો ભાવ વધ્યા હતા ગેસ સિલિન્ડરમાં, પરંતુ હવે એ રસ્તો ખુલી ગયો છે। ભારતમાં ગેસ સિલિન્ડરના ટેન્કરો આવી રહ્યા છે, જહાજો પણ આવી રહ્યા છે, જેથી હવે ગુજરાતમાં ગેસ સિલિન્ડરના ભાવો ઘટાડવાની માંગ જે છે તે લોકો કરી રહ્યા છે। અને આટલું જ નહીં, અત્યારે મિત્રો જે તમને જણાવીએ ગેસ સિલિન્ડરના જે ભાવો છે તે કંપની દર મહિનાની 1લી તારીખે જાહેર કરે છે। એટલે હવે મિત્રો 1લી તારીખ ખૂબ નજીક છે, તો 1 ઓગસ્ટ 2026 થી
ગુજરાતના જે ગેસ સિલિન્ડરના ભાવો છે તેની અંદર થોડો ઘણો ઘટાડો થઈ શકે, કારણ કે યુદ્ધની પરિસ્થિતિ હવે ઘણી બધી સુધરી વળી છે. જોવાનું રહેશે કે સરકાર કેટલા રૂપિયા ઘટાડે છે કે પછી ભાવ યથાવત રાખે છે. અને મિત્રો ગયા મહિનાની વાત કરીએ તો ગયા મહિને પણ કોમર્શિયલ સિલિન્ડરમાં સરકારે ઘણો બધો ભાવ ઘટાડો કર્યો હતો. આ મહિનાની 1 તારીખે જ્યારે નવા ભાવ જાહેર થશે ત્યારે આપણે આ ચેનલ પર વિડીયો બનાવીને તમને માહિતી આપવામાં આવશે. એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. આશા છે કે ગેસ સિલિન્ડરના ભાવો 1 તારીખે ઘટી શકે. ત્યારબાદ જોઈએ તો નરેન્દ્ર મોદીએ સૌથી મોટી જાહેરાત કરી, યુવાઓને મળશે રોજગારી. જે હા મિત્રો, યુવાઓને અત્યારે સૌથી વધારે જો જરૂરિયાત હોય તો પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે રોજગારની છે. અને હવે દેશના યુવાઓને મળશે રોજગારી એટલે કે નોકરી સહાયો, એટલે કે મિત્રો દર મહિનાને પગાર માટે લોકો અત્યારે રોજગાર શોધી રહ્યા હોય છે. અને હવે ગુજરાતના યુવાનો અને ઉદ્યોગકારો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ એની ફેક્ટરીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રોજગારને લઈને મિત્રો મજબૂત બનાવવા માટે સરકારે સોમવારે મોટો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ઉદ્યોગ મંત્રી ની અંદર મિત્રો જે અધ્યક્ષતામાં જે બેઠક બોલાવવામાં આવી છે, જે મીટિંગ બોલાવવામાં આવી છે, તેની અંદર પ્રોત્સાહક યોજનાઓ હેઠળ રાજ્યમાં ગુજરાતની અંદર લગભગ અંદાજે 3000 કરોડથી વધારેનું ઔદ્યોગિક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. સરકારે 3000 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આની અંદર નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મિત્રો ઇન્ડસ્ટ્રીઝ બનાવવામાં આવશે. આ નિર્ણયથી માત્ર નવા ઉદ્યોગો જ નહીં બને, પરંતુ નવા ઉદ્યોગ બનવાને કારણે હજારો યુવાનો માટે રોજગારીની તકો બનશે. યુવાઓને રોજગાર મળશે, પગાર મળશે, દર મહિને નોકરી મળશે. એટલે માત્ર ઉદ્યોગ જ નહીં, વિકાસ કામો પણ થશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનશે. 3000 કરોડ ફાળવવામાં આવ્યા છે અને માત્ર ઉદ્યોગો નહીં, યુવાઓને રોજગારલક્ષી માટે રોજગારી પણ આપવામાં આવશે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યની અંદર સરકારે પોતાની ઉદ્યોગલક્ષી નીતિઓથી 1.65 લાખ એટલે લગભગ 1.5 લાખથી વધુ લોકોને રોજગારી આપી છે. મોટો રેકોર્ડ બનાવ્યો છે અને હજુ આ યોજનાથી પણ આગળ મિત્રો યુવાઓને વધારે રોજગારી મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર, ખેડૂતો માટે જેલ જવાની તૈયારી દર્શાવી છે મનસુખભાઈ વસાવાએ. ત્યારે મહત્વના સમાચાર જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સાગબારામાં જંગલ જમીન વિવાદ મુદ્દે મિત્રો વાત ઉઠાવવામાં આવી છે. ખેડૂતોના સમર્થનમાં આવ્યા સાંસદ મનસુખભાઈ વસાવા. જે હા મિત્રો, જેલ જવાની પણ તૈયારી તેમણે દર્શાવી ખેડૂતો માટે. નર્મદા જિલ્લાના સાગબારા મનસુખ મિત્રો વસાવા છે, તેની અંદર મિત્રો વાત કરીએ તો સાગબારા તાલુકામાં જંગલ જમીનના ખેડાણ અને હક માટેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. અંદાજે 10 થી 12 ગામોના ખેડૂતો લાંબા સમયથી પોતાના અધિકારો માટે લડી રહ્યા છે. ત્યારે હવે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ખેડૂતોના સમર્થનમાં ખુલ્લે આમ મેદાને આવ્યા છે ને ખેડૂતો માટે જો જેલ જવાનો સમય આવે તો એ પ્રકારની તૈયારી પણ મિત્રો મનસુખભાઈ વસાવાએ દર્શાવી. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો 31 તારીખ પહેલા આ કામ ફરજિયાત પતાવી લેજો. સૌથી મોટા સમાચાર ITR ભરવાને લઈને. તો જો મિત્રો તમે કમાણી કરો છો એટલે પૈસા કમાવશો તો તમારે ITR ફાઇલ કરવો જરૂરી છે, એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવી જરૂરી છે. ટેક્સ તો મિત્રો ભરવાનો નથી, કારણ કે સરકારે 12 લાખ રૂપિયા સુધીની બજેટમાં નવા સ્લેબની અંદર રાહત આપી છે. એટલે 12 લાખ રૂપિયાની તમારી કમાણી ના હોય ત્યાં સુધી તમારે કોઈ ટેક્સ તો ભરવાનો નથી. પરંતુ તમે મિત્રો જે કમાણી કરો છો તે સરકારને દેખાડવી પડે છે ફાઇલ કરીને. તો તમારે જે ITR ટેક્સ છે તે ફાઇલ કરવા પડશે. તો આજે ફાઇલ કરવાની તારીખ છે તે ખૂબ જ હવે નજીક તરફ આવી રહી છે, બંધ થવા ઉપર આવી રહી છે. કારણ કે ગયું જે નાણાકીય વર્ષ 2025-26 હતું તેના માટેની જે ITR ફોર્મ ભરવા માટે ITR 1 અને ITR 2 નું જે ફોર્મ તમે ભરો છો, એટલે તમે ફાઇલ જે કરો છો ITR ટેક્સની, તેને લઈને છેલ્લી તારીખ 31 જુલાઈ રાખવામાં આવેલી છે. તો 31 જુલાઈ પહેલા જો તમારે ફાઇલ કરવાની હોય તો પતાવી લેજો. અને આ ફાઇલ શા માટે કરવામાં આવે છે? તો તમારે નાની મોટી કોઈ લોન લેવી હોય તો એના માટે 3 વર્ષની ફાઇલની જરૂર પડે છે. તમારે ઘર લેવું હોય તો એના માટે લોન લેવી હોય તો પણ જરૂર પડે છે. અને ખાસ સરકારી આંકડાઓ અનુસાર તમારી જે આવક છે દર્શાવવી જરૂરી છે. અને આની અંદર જો તમે ITR 3 અને 4 ભરો છો એટલે તમારો પોતાનો કોઈ બિઝનેસ ધંધો છે તો એના માટે તમને હજુ 1 મહિનો વધારે મળશે. તમારી પાસે પોતાનું ITR 3-4 ફોર્મ ભરો છો, તમારી પાસે પોતાનો વ્યવસાય છે તો તમે 31 ઓગસ્ટ સુધીમાં ITR ફાઇલ કરાવી શકો. અને જો તમે નોકરી કરો છો, સામાન્ય નોકરી કરતા આદમી છો, તો તમારે એ પ્રકારની જો તમારી આવક હોય તો હવે માત્ર 3-4 દિવસ છે, 31 તારીખ પહેલા, 31 જુલાઈ પહેલા તમારું ITR ફાઇલ જે છે તે કરાવી રાખજો.
ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં રોગચાળો વકર્યો છે. ખાસ સાવચેત અને સાવધાની રાખજો. નાના મોટા પણ લક્ષણો જણાય તો વહેલી તકે દવાઓ લઈને સારવાર લઈ લેજો, કારણ કે આંકડા વધી રહ્યા છે, ખૂબ ચોંકાવનારા છે. કેટલીક પરિસ્થિતિઓમાં લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. અત્યારે ચોમાસો ચાલી રહ્યો છે, સોરી મિત્રો. તો અત્યારે ચોમાસાને કારણે જે રસ્તાઓ પર પાણી ભરેલા હોય છે, ગંદકી હોય છે, આને કારણે મચ્છરજન્ય રોગ, ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, આ બધી વસ્તુઓની અંદર જે વધારો થઈ રહ્યો છે, આના માટે તમારે તૈયારીમાં રહેવું પડશે. મિત્રો, ટાઇફોઇડના 2, કમળામાં 1 અને તાવના 916, શરદી ઉધરસના 879, ઝાડા ઉલટીના 400, આટલા બધા મોટી સંખ્યામાં મિત્રો કેસો હોસ્પિટલોમાં નોંધાઈ રહ્યા છે. મચ્છરની ઉત્પત્તિથી કારણે મિત્રો જે છે તે 374 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. 3173 લોકોને આરસી ટેસ્ટ કરાયા છે. અને આટલું જ નહીં, સતત વરસાદી વાતાવરણમાં નવા પાણીના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરી વર્યો છે. અલગ અલગ રોગના 2200 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે હોસ્પિટલોની અંદર. અને આટલું જ નહીં, નાગરિકોએ તૈયારી રાખવી પડશે. તમારી આસપાસ સ્વચ્છતા રાખજો. ગંદકી હશે તો મચ્છર થશે. મચ્છર મિત્રો જે છે તે જાનલેવા રોગ, મલેરિયા, ડેન્ગ્યુનું કારણ પણ બની શકે. તો ખાસ પોતપોતાની રીતે તૈયારીમાં રહેવું. અને ખાસ મિત્રો જે છે તે કોઈ પણ નાનું મોટું પણ લક્ષણ દેખાય તો વહેલી તકે સારવાર લઈને સાજું થઈ જવું, કારણ કે અત્યારે હાલ શરૂઆત માત્ર તાવથી થાય છે અને પછી એ ખૂબ જ ગંભીર રોગમાં પરિણમી જતું હોય છે. ત્યાર પછી જોઈ લઈએ તો વિદ્યાર્થીઓને નુકસાનીમાંથી મળશે મોટી સહાય. સરકારે કરી સૌથી મોટી જાહેરાત. વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત. અતિવૃષ્ટિથી પ્રભાવિત વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની મોટી રાહત મળશે. પાઠ્યપુસ્તકોને નુકસાન પામ્યા હોય તેવા વિદ્યાર્થીઓને મળશે નવા પાઠ્યપુસ્તકો. જી હા મિત્રો, વાત કરીએ તો મિત્રો જે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી ગુજરાતમાં છેલ્લા 7 થી 8 દિવસમાં, જે ભયંકર વરસાદ આવ્યો, આને કારણે ઘરોમાં પાણી ભરાયા અને એનાથી બાળકોને પણ ઘણી બધી નુકસાની ગઈ છે. વિદ્યાર્થીઓને કે જે લોકો ભણતરની અંદર આગળ છે, તેમના ચોપડાઓ પણ તણાઈ ચૂક્યા છે, ભીના થયા છે. આ પરિસ્થિતિમાં સરકાર એટલું વિચારી રહેશે કે વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ અટકવું ના જોઈએ. આના માટે સરકારી અને અનુદાનિત શાળાઓના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે આપવામાં આવશે પાઠ્યપુસ્તકો. જિલ્લા શિક્ષણ તંત્રને નુકસાનીની વિગતો તાત્કાલિક મોકલવા સૂચના માંગણી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અસરગ્રસ્ત શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચાડવામાં આવશે. વિદ્યાર્થીઓને શાળા અને જિલ્લા શિક્ષણ અધિકારીઓને સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે. તો મિત્રો, શિક્ષણ ક્ષેત્રે સરકાર ખૂબ કટિબદ્ધ છે અને લગાતાર મિત્રો પ્રયાસો કરી રહી છે. તેની વચ્ચે જે પણ વિદ્યાર્થીઓને નુકસાની ગયું હોય આ પાણી પૂરની અંદર, તો એની અંદર સરકાર નવા પાઠ્યપુસ્તકો સરકાર તરફથી આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતમાં ડેમો ઓવરફ્લો થવાની આડ ઉપર આવ્યા છે. હાઈ એલર્ટો આપી દેવામાં આવ્યા છે, કારણ કે ગુજરાતના જે જળાશયો છે, ડેમ, નદીઓ છે, આ બધીની પરિસ્થિતિઓ વિશે વાત કરીએ. ગુજરાતના ગયા મહિનાની અંદર એટલે છેલ્લા 1 મહિનામાં 2 સૌથી ખતરનાક રાઉન્ડ આવ્યા છે. અને આની અંદર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાને કારણે જળાશયો, ડેમો અને નદીઓ ઓવરફ્લો થવા ઉપર છે. ત્યારે આંકડાઓ જોઈએ તો રાજ્યમાં 207 જળાશયોમાંથી 54% વધારે પાણી ભરાઈ ચૂક્યું છે. 13 ડેમો 100% ભરાઈ ગયા છે. એટલે હવે થોડો પણ વરસાદ આવે તો ડેમના બાવણા ખોલવા પડે એવી પરિસ્થિતિ છે. 13 ડેમો હવે ભરાઈ ચૂક્યા છે 100%. 21 ડેમો અત્યારે હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. અને ગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન હજુ પણ વરસાદી સિસ્ટમ માત્ર 3 દિવસના વિરામ પછી તૂટી પડવાની છે. તો તૈયારીમાં રહેજો. સાર્વત્રિક વરસાદ, મેઘમહેરને પરિણામે રાજ્યની અંદર મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જળ સંપત્તિ વિભાગના 27 જુલાઈ 2026 મિત્રો જે અહેવાલ સામે આવ્યો તેની અનુસાર રાજ્યના 13 ડેમ 100% સપાટીમાં ભરેલા છે અને 20 જેટલા ડેમો હવે હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો હર્ષ સંઘવીની સૌથી મોટી જાહેરાત. હવે તમારી સાથે જો કોઈ ઓનલાઈન છેતરપિંડી કરશે, તમારી સાથે મિત્રો જે છે તે ખાસ કરીને તમને ફોન ઉપર કે મેસેજ ઉપર લૂંટવામાં આવશે, તમારી સાથે કોઈ છેતરપિંડી થશે, સાયબર ક્રાઇમ થશે, તો આની અંદર સરકાર જે છે તે હવે તમારી પાસે ધક્કા પણ નહીં ખવડાવે. શું નવી માહિતી છે વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી આવું થતું કે ઓનલાઈન કોઈ પણ લોકો સાથે છેતરપિંડી થતી કે ઓનલાઈન છેતરીને પૈસા પડાવી લેવામાં આવતા તો લોકોએ પોલીસ સ્ટેશનના ધક્કા થતા. પરંતુ હવે સાયબર ની અંદર મિત્રો સરકાર હવે ફ્રી ફોર્ડ E0 FIR સેવાનો આરંભ કરી રહી છે. એટલે આખો શબ્દ તમને સમજાવું તો આ શબ્દ છે ફ્રોડ E0 FIR સેવા. આની અંદર રાજ્ય સરકાર E0 FIR નોંધાવનાર ફરિયાદની 15.76 લાખથી વધુની રકમ બચાવી લેવામાં આવી છે. એટલે એટલું નહીં કે શરૂઆત જ નહીં થઈ, લોકોના પૈસા પણ બચાવવામાં આવી રહ્યા છે. આની અંદર સાયબર ફાઇનાન્શિયલ ઠગાઈનો ભોગ બનતા નાગરિકોને ઝડપી સેવા આપવામાં આવશે. ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરી છે. ગાંધીનગર ખાતેથી હર્ષભાઈ સંઘવીના હસ્તે સાયબર
સાબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનું વિધિવત રીતે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. એટલે તમારી સાથે ઓનલાઈન કોઈ છેતરપિંડી થાય તો તમારે દોડીને પોલીસ સ્ટેશન જવાની જરૂરિયાત નથી. ઘરે બેઠા તમે ફ્રી 0 FIR નોંધાવી શકો અને સરકાર તાત્કાલિક ફટાફટ ઝડપી સ્પીડે મિત્રો જે છે તમારી સાથે જે પણ ઠગાઈ થઈ હોય તેનું મિત્રો જે છે તે તાત્કાલિક સમાધાન આપી શકે. ત્યાર પછી વાત કરીએ તો સોના ચાંદી માર્કેટની, તો યુદ્ધની પરિસ્થિતિના ભાગરૂપે સોનું ચાંદી આ વર્ષે ખૂબ જ ઉથલ પાથલ જોવા મળી રહી છે. ત્યારે આજના તાજા ભાવ જાણીએ તો સોના ચાંદીની માર્કેટની અંદર આજના કારોબારમાં વાયદા બજારમાં સોનાના ભાવમાં આશરે આજે મોટો ઘટાડો થયો છે. લગભગ 2% ઘટાડો થયો છે સોનામાં. સોનું ઘટીને પ્રતિ 10 ગ્રામ 1,44,000 એટલે કે 1 તોલું સોનાનો ભાવ 1,44,000 ની આસપાસ આજે સપાટી ઉપર રહ્યો. બીજી બાજુ ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવની વાત કરીએ તો ઊંચા ચાંદીના ભાવથી મિત્રો હવે ચાંદી થોડી નરમ પડી છે. MCX ઉપર ભાવ જોઈએ તો ચાંદી પ્રતિ કિલોગ્રામ એટલે 1 કિલો ચાંદીનો ભાવ 2,40,000 રૂપિયા આસપાસ જે છે મિત્રો આજે ટ્રેડ થતો જોવા માર્કેટોની અંદર મળ્યો. અને કિંમતોના આ ઘટાડાને કારણે ઘર આંગણે દાગીના ખરીદનારા અને રોકાણકારો બંનેમાં ઉત્સાહ જોવા આજે મળ્યો.